ભાજપ વાળા કઈ રીતે જોવે છે આ ઘટનાને કે તમારી પાર્ટીનો તાલુકાનો પ્રમુખ એવી બાબત માટે લોકોને ગાળો આપે છે કે જે બાબત તો લોકશાહી છે, તમે ગમે એ પાર્ટીની સભામાં જઈ શકો, એકનો એક માણસ તમામ પાર્ટીની સભામાં જઈ શકે, એમાં શું વાંધો છે? ચૂંટણી ચાલતી હોય ત્યારે એવું થાય જ છે ને, ચૂંટણી સમયે બધી પાર્ટીની સભાઓ એક દિવસમાં 4-4 પાર્ટીની સભાઓ હોય, તો ઘણા વ્યક્તિઓ છે એ સવારે ભાજપની સભામાં હોય, બપોરે કોંગ્રેસમાં, સાંજે આપની સભામાં બેસતા જ હોય છે, નથી થતું? તો પછી ભાજપ પાર્ટીના તાલુકાના પ્રમુખે કોઈ વ્યક્તિને આટલી બધી ગાળો આપવાની ક્યાં જરૂર છે? અને વળી પાછું હર્ષ સંઘવી એમ કે છે કે કોઈ ચમરબંધી નહીં છોડવામાં આવે, તો લો પકડો, તમારામાં એટલી મોટી તાકાત હોય તો તમારે પાર્ટીના વાળાને પકડો. અને દલિત સમાજના માણસને એમ કીધું, અપશબ્દો બોલ્યા, ગેરબંધારણી શબ્દો કીધા, તારું મકાન પાડી નાખું. એટલે કેમ ભાઈ, ભાજપ વાળાના બાપના મકાન છે, એમના બાપનો દેશ છે, અમે નથી બેઠા અહીંયા? આટલી હોશિયારી? કોઈ માણસ કેજરીવાલની સભામાં જાય એમાં તમને શું વાંધો છે? એને વાંધો બે વાતથી છે. ભાજપનું, કેમ કે જગદીશ વિશ્વકર્મા, હર્ષ સંઘવીએ કોઈ નિવેદન નથી આપ્યું, એનો અર્થ એ થયો કે એ અમરેલી તાલુકાના પ્રમુખની વાત સાથે આ બે સંમત છે. સંમત ન હોય તો અસહમતિ ભર્યું કઈક બોલવું પડે. સંમતિ છે એટલે નથી બોલ્યા. ભાજપનો તાલુકા પ્રમુખ અમરેલીનો જે બોલ્યો એમાં સંઘવીની સંમતિ છે, એમાં જગદીશ વિશ્વકર્માની સંમતિ છે. એમની સભામાં માણસો નથી જતા, સરકારી બસો મેલ્યા પછી, તલાટી, મંત્રી, શિક્ષક, કલેક્ટરો કામે લગાવે પછી લોકો એમની બસમાં નથી બેસતા. એ વાતનો ગુસ્સો એ અમારી રેલીમાં આવનાર વ્યક્તિ પર કેમ કાઢે છે? અને હું એવી રીતે જોઉં છું કે આ તાનાશાહી છે. આનથી મોટી તાનાશાહી, તમે બીજા માણસને પહેલા તો મત આપવાની ના પાડતા હતા કે તમે બીજી પાર્ટીને મત આપશો તો અમે તમારું આમ કરી નાખશું તેમ કરી નાખશું. ત્યાંથી હવે વાત ત્યાં પહોંચી કે હવે તો સભામાં નહીં જવાનું. પહેલા તો ભાજપની નાગાઈ કે ગુંડાગીર્દી કે હલકાઈ એ વાતની હતી કે બીજી પાર્ટીને મત ન આપતા. ત્યાં સુધી તો પબ્લિક જોઈ જ રહી છે. હવે તો સભામાં જવાનું બંધ કરાયું. કાલે તમને ભાજપ વાળા એમ કે છે કે હવે તમે ચેનલમાં બીજી પાર્ટીના ન્યૂઝ આવે ત્યાં ચેનલ બંધ કરી દેવાની. પરમ દિવસે એવું કે છે કે વોટ્સએપ પર સ્ટેટસમાં ક્યાંય કોઈ પણ બીજી પાર્ટીનો ફોટો ના આવવો જોઈએ. પછી તમને એમ કે છે કે તમારે શેરીમાંથી કોઈ બીજી પાર્ટી વાળો ચાલતા નીકળે તો તમારે એની સામે નહીં જોવાનું. આ તો સ્ટેપ બાય સ્ટેપ નાગાઈની હદ છે ને. એટલે આ બિલકુલ વિકૃતિ છે, સત્તાની વિકૃતિમાં વિકૃતિ જે કહી શકાય ની આ ઘટના છે. અને આમાં હર્ષ સંઘવીએ અને જગદીશભાઈએ બંનેએ નિવેદન આપવું જોઈએ કે આ એનો ભાજપનો પ્રમુખ જે કરે છે એમાં એ સંમત છે કે અસંમત છે. અને અસંમત હોય તો બોલે, નહીં બોલે તો અમે એમ માનશું કે દલિતોને જે ગાળો દીધી છે ભાજપના તાલુકા પ્રમુખે, એમાં જગદીશ પંચાલ અને ભાઈ સંઘવી હર્ષ